વડોદરા શહેરમાં જાહેર જનતાના ગુમ થયેલ મોબાઈલ ફોન, વાહનો થતા સાયબર ફ્રોડ તથા સોના ચાંદી દાગીના શોધી તેઓના માલિકને પરત સોંપવા વડોદરા પોલીસ કમિશનર સાહેબશ્રીની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ઉમાકાંત હોલ માંજલપુર ખાતે યોજાયો। સમગ્ર વડોદરા શહેરમાં જાહેર જનતાના ગુમ થયેલ મોબાઈલ ફોન, વાહનો અને સાયબર ફ્રોડ તથા સોના ચાંદીના દાગીના શોધી તેઓના માલિકને પરત સોંપવા વડોદરા માનનીય પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ઉમાકાંત હોલ માંજલપુર ખાતે યોજાયો હતો। માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબનાઓની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના મેયર શ્રીમતી પિંકીબેન સોની, વડોદરા શહેર સાંસદ હેમાંગભાઈ જોશી, વડોદરા માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ હાજર રહેલ હતા અને વડોદરા શહેરના તમામ ઝોનના નાયબ પોલીસ કમિશનર તથા તમામ મદદનીશ પોલીસ કમિશનરોની નેતૃત્વ હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી વડોદરા શહેરમાં ગુનાખોરી ડામેજ, જાહેર જનતાની ખોવાયેલી તથા ચોરાયેલી તથા અસામાજિક તત્વો દ્વારા ફ્રોડ કરી લૂંટાયેલી અમાનતો અથાગ પ્રયત્નો કરી શોધી રજિસ્ટર્ડ રિસ્પોન્સ રિકવર રિટર્ન કાર્યપદ્ધતિને અનુલક્ષીને તેઓના ગુમ થયેલ મોબાઈલ ફોન, વાહનો અને સાયબર ફ્રોડ તથા સોના ચાંદી દાગીના શોધીને મૂળ માલિકને પરત સોંપવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ઉમાકાંત હોલ માંજલપુર ખાતે આયોજન કરી જાહેર જનતાને સાયબર ફ્રોડના સાયબર રિફંડના કુલ 2,18,29,723 તથા કુલ વાહન 24 જેની કિંમત રૂપિયા 33,63,500 તથા મોબાઈલ ફોન 205 કિંમત રૂપિયા 33,76,748 તથા સોનાના દાગીના 19, ચાંદીના દાગીના 10 જેની કિંમત રૂપિયા 24,60,387 તથા અન્ય રોકડ રકમ 8,15,000 મળી કુલ કિંમત રૂપિયા 3,32,49,148ની મૂળ માલિકોને પરત કરવામાં આવેલ લાભાર્થીઓ દ્વારા ખૂબ જ હર્ષની લાગણી અનુભવાયેલ સદર મુદ્દામાલ વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા શોધી કાઢવામાં આવેલ છે।